નમસ્કાર ભાવિ ગુરુજન મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌની સહિયારી ચેનલ આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈએ છીએ રોજે રોજ વિદ્યા સહાયક ભરતીના અપડેટ અને શિક્ષણ સહાયક ભરતીના અપડેટ। હવે આજે જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ની અંદર ત્રીજો તબક્કો ચાલી રહ્યો હતો, જે આજે પૂર્ણ થયો છે, તો એ તબક્કાની અંદર કુલ કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા, ત્યારબાદ કુલ કેટલી સીટો બાકી રહી, એ તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેશો। તો ચલો વધે વિડીયોની અંદર આગળ વધીએ અને આજની અપડેટ જોઈએ। ધોરણ 1 થી 5ની અંદર જોઈએ તો 8 તારીખની આપણે અહીંયા મૂકેલી છે। 7 તારીખે 9 તારીખે કેટલા હાજર થયા, તો ઓપન કેટેગરીમાં જોઈએ તો 622 જે ખાલી જગ્યાઓ હતી 8 તારીખની, તો આજે 49 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે। ત્યારબાદ 573 જે સીટો છે એ ખાલી રહી છે। એસસીબીસીની અંદર 0 સીટ છે। એસસી કેટેગરીની અંદર 3 જે હેન્ડીકેપ સીટો છે એ ખાલી છે। એસટી કેટેગરીની વાત કરીએ તો 295 જગ્યા, જેની અંદરથી આજે 237 ઉમેદવારો પસંદ કરી પોતાની જિલ્લા પસંદગી, અને 58 જગ્યાઓ જે છે ખાલી રહી છે। ત્યારબાદ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો એમની સીટો પૂર્ણ થઈ છે, અને જે બાકી સીટ વધી છે 29 સીટોની અંદર 6 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે, અને 23 જે સીટ વધી છે એ ફિઝિકલ હેન્ડીકેપ ઉમેદવારો માટે છે। આમ જોઈએ તો આગળના દિવસે 949 જે સીટો હતી એની અંદરથી 292 સીટો આજે જિલ્લા પસંદગી કરી લેવામાં આવી, અને હવે જે છે એ સીટો 657 સીટો જેટલી બાકી રહી છે। આજની હાજરી જોઈએ તો 292 જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે। અને સાથે આપણે એ પણ જોઈએ કે 6 થી 8નું જે તબક્કાઓ છે એ 1 થી 5નું જેવું પૂર્ણ થશે ત્યારબાદ તેના 6 થી 8ના તબક્કાઓ ચાલુ થઈ જશે। કારણ કે અહીંયા હાલ જે જોઈએ તો આપણે 1 થી 5 અને સાથે સાથે શિક્ષણ સહાયકની ભરતી પણ ચાલી રહી હતી, જેની અંદર ધોરણ 11-12ની અંદર ઉમેદવારો હાજર કરી લેવામાં આવશે, અને 9-10ની અંદર શાળા પસંદગી માટે પણ એમને તારીખો જાહેર કરી દીધેલી છે। તો એ સંપૂર્ણ પૂર્ણ થશે અને 1 થી 5નું, ત્યારબાદ 6 થી 8ના તબક્કાઓ આવશે। તો મિત્રો, આવા જ અપડેટ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો। જય હિન્દ, જય ભારત।